પછી રાતના 3-4 વાગ્યા લગી જાગવું પડે, સૂઈ ના શકું. પછી જમી તો કોઈ બી જમવા બેસી તો આપણને એમ ભાવે જ નહીં, ખાઈ તો મૂકી દેવું પડે, ઊભું થઈ જવું પડે. અને દવાઓ મેં આયુર્વેદિક લીધી, આપણે મેડિકલની લીધી, લઈ ત્યાં લગી સારું એમ. તો મને 4 દી પછી તરત જ રાહત લાગવા માંડી. ચોથે દિવસે ઊંઘ આવી ગઈ. આ જોયા પછી હું પર્સનલ એક્સપિરિયન્સ કહું, મારું પર્સનલ ઓફિસનું ચાનું બિલ 6,000-7,000 થતું હતું. આ જ વખતે 2 મહિનાનું બિલ 1,500 રૂપિયા છે. એલોપેથી અને અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ આયુર્વેદિક દવાઓ અમે લીધી હતી એમાં આટલી રાહત અમને જોવા નથી મળી, જેટલી 80% જેવી રાહત 15 દિવસની અંદર મારા મધરની હેલ્થમાં સાહેબ દ્વારા જોવા મળેલ છે. હું આભાર માનું છું સાહેબનો અને આયુર્વેદિક અમૃતાલય ટીમનો. એટલે આ તમે બહુ સરસ સંદેશો આપ્યો કે વ્યસન ઓછા કરી એના રૂપિયા બચાવો નહીં, બરાબર? એના રૂપિયાને ઇન્વેસ્ટ કરો. ક્યાં ઇન્વેસ્ટ કરો? સારી આદતોમાં. सब सुख रहे तुम्हारी शरणा, तुम रक्षक का हो को डरना, संकट हरे मिटे सब पीरा, जो सुमरे हनुमत बल पीरा. અમૃત આયુર્વેદાલયમાંથી રાજકોટમાંથી વિપુલ જોશી વાત કરી. અત્યારે આપણી સમક્ષ લીલાબેન આવ્યા છે. આજથી લગભગ 15-16 દિવસ પહેલા આપણે ત્યાં આવ્યા હતા અને અમુક તકલીફો હતી. આપણે લીલાબેન સાથે સીધી વાત કરીએ કે શું તકલીફો હતી, કેટલા ટાઈમથી હતી અને શું શું થતું હતું એમને. જી લીલાબેન. એસિડિટી બહુ થતી હતી, 3-4 વર્ષથી હતી, વર્ષથી વધી ગઈ હતી. પછી રાતના 3-4 વાગ્યા લગી જાગવું પડે, સૂઈ ના શકું. પછી જમી તો કોઈ બી જમવા બેસી તો આપણને એમ ભાવે જ નહીં, ખાઈ તો મૂકી દેવું પડે, ઊભું થઈ જવું પડે. અને કોઈ બી રાત્રે તો જમી જ નહોતી શકતી, એમ કહો તોય ચાલે. અને દવાઓ મેં આયુર્વેદિક લીધી, આપણે મેડિકલની લીધી, લઈ ત્યાં લગી સારું એમ. આજે લીધી હોય તો કાલે એનો પાવર પૂરો થાય તો પાછું સાંજના એવું ને એવું. આજે સાંજે લીધી હોય તો વળી આપણને ઊંઘ આવે, નકર પાછી કાલ તો સાંજે એની હાલત. પછી અમે વિડીયો જોયો તો અમૃતાલયના આવતા હતા વિડીયા, એટલે મારા બાબાના પપ્પાએ કીધું કે આપણે એકવાર મુલાકાત લઈ, તને સારું લાગે. તો 15 દિવસ પહેલાં આવી તો મને 4 દી પછી તરત જ રાહત લાગવા માંડી. ચોથે દિવસે ઊંઘ આવી ગઈ, જમવાનું ભાવે. પણ એક વાત સાહેબે કીધી, એ ધ્યાન રાખી કે પરેજી પાળશો તો જ સારું થાય. પરેજી મેં પૂરી તળેલું બંધ, ગાંઠિયા બંધ, પાપડ અથાણા બધું બંધ કરી દીધું. છાશ ઘરની મેળવેલી, બહારની કોથળીની નહીં, એમ કે બહારનું કાંઈ લીંબુવાળું નહીં, લીંબુ ટમેટા શીખે બંધ. પછી હવે કોઈક મહેમાન હોય તો બપોરે વળી થોડું શાક આમ 2 ચમચી લઈને જમી લે, સાંજે તો સખત બંધ કરી દીધું. શાક રોટલી કે શાક ન ખાય તો દૂધ રોટલી ખાઈ તો ચાલે. એટલે 10 દિવસથી તો સખત હાવ સારું એમ કહી તો ચાલે. બધું જમી શકું, સુઈ શકું, બધું સરસ જ છે. એટલે બીજી વાર હું આવી છું. સાહેબનું કેવું એમ છે કે તમને મારે હાવે છે. પછી ચા ઓછી કરી નાખી, પરેજી પાળશો તો જ સારું થશે. સાહેબે મને કીધું હતું, મેં એનો નિયમ પાળ્યા એમ. ઓલમોસ્ટ 80% જેવી રાહત 15 દિવસમાં છે. જે 3 વર્ષથી એલોપેથી અને અલગ અલગ જગ્યાએ જે કોઈ પણ આયુર્વેદિક દવાઓ અમે લીધી હતી એમાં આટલી રાહત અમને જોવા નથી મળી, જેટલી 80% જેવી રાહત 15 દિવસની અંદર મારા મધરની હેલ્થમાં સાહેબ દ્વારા જોવા મળેલ છે. હું આભાર માનું છું સાહેબનો અને આયુર્વેદિક અમૃતાલય ટીમનો. તમે ખૂબ સરસ વાત કરી બેન. સૌથી મહત્વની વાત જે કરીને એ કરી કે તમે પરેજી એકદમ સંપૂર્ણ રીતે પાડી છે, બરાબર? અમે પેશન્ટને આ જ સમજાવતા હોઈએ હંમેશા કે દવાનું કામ માત્ર 20%નું છે. તમે જે પરેજી પાડશો ને એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હા, બિલકુલ. એટલે તમારા કેસમાં જે તમને આટલી બધી રાહત મળી છે એમાં સૌથી મહત્વનો રોલ તમારો છે, કારણ કે તમે પરેજી મન ઉપર કંટ્રોલ કર્યો છે અને પરેજી પાડી છે. એક્ઝેક્ટ, બિલકુલ. અને આપણે હજી પણ જે ચા નથી છૂટતો એને છોડશું. થોડી બહુ નહીં સાહેબ, કોઈને ખબર પડવી જોઈએ ને કે બા ચાના શોખીન છે. ચાના શોખીન 100%. સૌરાષ્ટ્રના શોખીન જ હોય સાહેબ. 100% હોય જ. હું પોતે દિવસની 20 કપ ચા પીતો. આમને
હા હજી પીવે છે. પણ મેં છોડી દીધી ઘણા વર્ષો. એટલે ચા માટે મને એવું જ થયું છે કે આમ આ દવા પ્રમાણે આપણને એટલી રુચિ જ ન લાગે કે ભાઈ આપણે સારું છે તો પીવી જ નથી. કોઈ એમ કે 2-3 વાર પીવી તો આપણે એકવાર જ્યારે રોંઢાનો ટાઈમ હોય ત્યારે આટલી લઈ લીધી, અડધી લીધી, પછી બીજી વાર થાય તો પેલી ચા લેવી. તો ગામડે તો મહેમાને ના મને નહીં ખબર, ઘરે હું એમ મારી ન બનાવવાની જ ના પડે. હા, એટલે આ જે કંટ્રોલ તમે રાખ્યું છે ને એ જ તમારા માટે દવા છે. બરાબર. દવા ટાઈમે લેવાની, જમ્યા પહેલાની પીવી, જમ્યા પછી 10-10 મિનિટે 4-5 દવા એકારે પી તો આવે ને જાતી 10-10 મિનિટ પછી પી રાહત. અને મને સંપૂર્ણ આશા છે કે તમારો જે કેસ છે ને એ જોઈને ભાઈ પણ ચા ઓછી કરીને છોડી દેશે. શું કહો છો તમે? આ જોયા પછી હું પર્સનલ એક્સપિરિયન્સ કહું, મારું પર્સનલ ઓફિસનું ચાનું બિલ 6,000-7,000 થતું હતું. કદાચ આ વિડીયો એ ભાઈએ પણ જોતા હશે. આ જ વખતે 2 મહિનાનું બિલ 1,500 રૂપિયા છે. ને ઓફિસ તેને ફેરવી નાખી એટલે પછી બહુ સરસ, બહુ સરસ. આ અમે એટલું જ કહીએ છીએ કે ચા એટલી જ પીવી જોઈએ જેટલું આખા દિવસમાં આપણે ઝેર પીતા હોઈએ. બરાબર. કારણ કે ચા છે એ ધીમું ઝેર છે. આપણને ખબર જ છે. હા, ખબર છે. છતાંય હવે કેવું છે કે ટેવ પડી ગઈ છે એટલે આપણે પીધે રાખીએ છીએ. પણ જેટલી ઝડપથી એમાંથી બહાર નીકળી જશું એટલું આપણા માટે વધારે સારું છે. ભાઈનું બિલ બચી ગયું. આપણા જ ઘરમાં રહેશે. આપણા જ ઘરમાં રહેવાનું છે. 6,000નું બિલ થતું હતું એ 1,500 આવી ગયું. કેટલા ભાઈ છે? એ માટે તમાકુ નહીં કહેવાનું. પર તમાકુ પછી હવે કંઈ કહેવાની જરૂર નહીં પડે તમારે. એના માટે જ ઘરમાં રહેશે. 1,000 રૂપિયા હશે તો કિલો ઘી. બહુ સરસ વાત કરી બેન કે કિલો ઘી ખાઓ 1,500નું લઈને. અને અમે આ ચા ને બધું છોડ્યું તો રોટલી ઓલરેડી કરેલી હોય, ચોપડેલી હોય તો હું થોડું ઘી વધારે નાખીને આપણે બીજાની જરૂર ન પડે. જરી ગોળ લઈ લઈએ. એટલે આ તમે બહુ સરસ સંદેશો આપ્યો કે વ્યસન ઓછા કરી એના રૂપિયા બચાવો નહીં. બરાબર. એના રૂપિયાને ઇન્વેસ્ટ કરો. ક્યાં ઇન્વેસ્ટ કરો? સારી આદતોમાં. સારી આદતોમાં. એ જે હેલ્ધી પ્રોડક્ટ છે, હેલ્ધી વસ્તુ છે આપણા માટે, દેશી ગાયના દૂધ, ઘી, દહીં, છાશ, માખણ, આ બધી હેલ્ધી પ્રોડક્ટ છે. બરાબર. તો એમાં ઇન્વેસ્ટ કરો. હા, બિલકુલ. ક્યારેક એવા અમારે બટેકાના દેવા થાય રોટલી અને ખાઈ જાય. આવું કરશો તો ક્યારેય ડૉક્ટરના પગથિયા ચડવા નહીં પડે. બરાબર ને? કે ખોટી વાત છે? એવું તો નથી. ન ચડવા પડે. મારી પાસે એવા કેટલાય 80 વર્ષના ઉંમરના માણસો આવે છે કે જેમણે એક ટાઈમ સુધી રેગ્યુલર દેશી ગાયના જ દૂધ, ઘી ને એવું બધું ખાધું હોય. બરાબર. આ તો હવે થોડાક ટાઈમથી શહેરમાં આવી હોય એટલે એની હવા લાગવાની જ તો પ્રોબ્લેમ થાય. બરાબર. ડોર કાઢી નાખ્યા. ખૂબ સરસ લીલાબેન. હવે આજે 10% બાકી રહ્યું છે. આપણે એવી આશા રાખીએ કે આવતા 10-15 દિવસની અંદર એમાં પણ આપણને 100% ફેર પડી જાય. બરાબર. જય દ્વારકાધીશ.